આઈ ઓનલી નો મેં કઈ રીતે મારું ભણવાનું BDS પતાવ્યું છે અને કઈ રીતે સાથે હું શૂટ કરતી હતી, એક્ટિંગ કરતી. બહુ જ શું કહેવાય, હાર્ડવર્ક રહ્યું છે. એવું નથી કે બહુ ઇઝીલી બધું થઈ ગયું છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હાલમાં ખીલી રહી છે, જેમાં ઘણા નવા સ્ટાર્સ પોતાની છાપ છોડી રહ્યા છે. આંચલ શાહ એક ઉભરતી સિતારા જેની કિસ્મતમાં પહેલેથી જ લખ્યું હતું અભિનેત્રી બનવાનું અને નાનપણથી જ કલાકાર બની ગઈ હતી. તે ફક્ત અભિનેત્રી નહીં પરંતુ ડેન્ટિસ્ટ પણ છે. ફિલ્મોની સાથે આ 22 વર્ષની અભિનેત્રીએ પોતાનું ભણતર ખૂબ સરસ રીતે કર્યું છે. આંચલ અમિત શાહ તો એકચ્યુઅલી ક્યારે પ્લાન નહોતો, ક્યારે એવું વિચાર્યું પણ નહોતું કે એક્ટ્રેસ બનીશ, કારણ કે મારો ગોલ જ કંઈક અલગ હતો. મારો નાનપણથી એક જ ગોલ હતો કે મારે ડૉક્ટર બનવું છે, ગાયનેકોલોજિસ્ટ બનવું છે અને આઈ વોઝ વેરી ક્લિયર. પણ કહેવાય ને, ડેસ્ટિની બ્રોટ મી હિયર એન્ડ ઇટ વર્કડ આઉટ. કારણ કે 7-8 વર્ષની હતી ત્યારે મેં મારી ફર્સ્ટ એઝ એન એક્ટ્રેસ મેં કામ કર્યું હતું, ચાઇલ્ડ લીડ એક્ટ્રેસ. અને એ પછી જ્યારે પ્રોજેક્ટ્સ બી આવતા હતા તો બી આઈ વોઝ શ્યોર કે ના, ડૉક્ટર બનવું છે. પણ ડેસ્ટિની પ્લેડ ઇટ્સ રોલ અને 10-12 વર્ષ પછી ફરી મેં આ ફિલ્ડમાં કામ કરવાનું શરૂ કર્યું. મારા માટે વેરી ઓનેસ્ટલી બધી મૂવીઝ અને બધા કેરેક્ટર્સ કંઈક નવું શીખવતા હોય છે. પણ જે મારી લાસ્ટ ફિલ્મ જે રિલીઝ થઈ હતી મૌનમ, એનું જે કેરેક્ટર હતું મારું, દેટ વોઝ અ મ્યુટ ગર્લ. અને આપણે કાયમ એક્ટ્રેસીસને જોયું છે કે બોલતા જ આપણે જોયા છે એમને સ્ક્રીન્સ પર, એટલે એક ટફ જોબ હતી કે મ્યુટ રહીને બી હું લોકો સુધી પહોંચી શકીશ. અને એમાં ઘણા બધા એક્શન સિક્વન્સીસ હતા, જેમાં મારે ઠંડીનો ટાઈમ હતો. આઈ રિમેમ્બર ભર ઠંડીમાં રોડ ઉપર મારે 3-4 કલાક હું ઊંઘી રહી હતી, કારણ કે સીન હતો એવો કે મારો એક્સિડન્ટ થયો છે, હું પડી છું, હાથ છોલાઈ ગયા હતા એ મૂવીના શૂટ પછી. તો મીરાનું જે કેરેક્ટર હતું, આઈ ફીલ ઇટ ઇઝ વેરી સ્પેશિયલ ટુ મી. ફેમિલી એકચ્યુઅલી હું જે પણ છું અત્યારે, જે કંઈ પણ છું, ઇટ ઇઝ બિકોઝ ઓફ માય પેરેન્ટ્સ અને માય ફેમિલી. કારણ કે અને જો તમે જુઓ ને તો જ્યારે આઈ સ્ટાર્ટેડ આઈ વોઝ 17 years old અને અમારા આખા ફેમિલીમાં આઈ એમ ધ ફર્સ્ટ પર્સન, આખા કુટુંબમાં આઈ એમ ધ ફર્સ્ટ પર્સન જે ડૉક્ટર પણ હોય અને જે એક્ટ્રેસ પણ હોય. એટલે આખું નવું જ મેં કંઈક અલગ જ કર્યું છે. તો દે વર ડાયસી એટ ફર્સ્ટ કે મતલબ આ સેફ છે, આમ છે, તેમ છે. બટ નાઉ દે આર સો સપોર્ટિવ. એટલે એ ખાલી એકાદ વર્ષ જે મા બાપને થોડી ચિંતા રહે ને, એ ચિંતા હતી. બાકી અત્યારે ફ્રોમ લાસ્ટ 5 years દે હેવ બીન સો સપોર્ટ. મોર્નિંગ શોટ આપ્યો હોય 8 વાગે એટલે ગાડી રેડી હોય પ્રોડક્શનની કે મને કોલેજ મૂકવા આવે, જે મારું સેન્ટર હોય એક્ઝામનું. રસ્તામાં હું મેકઅપ કાઢું અને અમે મતલબ જે ડેન્ટિસ્ટ હોય, ડૉક્ટર્સ હોય, એમાં કમ્પલસરી કુર્તી પહેરવી પડે, એનો અલગ કોટ પહેરવો પડે. તો એ બધું હું શું કહેવાય, ત્યાં જઈને વોશરૂમમાં ફટાફટ ચેન્જ કરું, મેકઅપ કાઢું, હેડ કેપ પહેરું ને બધું. એ ત્યાં મારા ફ્રેન્ડ્સ ઊભા હોય કે બધું રેડી કરીને, જે મટીરિયલ્સ હોય પ્રેક્ટિકલ હોય ત્યારે. અને જેવું મારું પતે, 3 કલાકની એક્ઝામ પતે એટલે હું લિટરલી બધું કાઢતા ભાગતી હોઉં કે કોટ કાઢું ને સામાન પહેરે. એક જણ બહાર જ ઊભો હોય ને સીધી ભાગતી પ્રોડક્શનની ગાડી ઊભી હોય, કારણ કે 1 વાગ્યાનો શોટ હોય મારો ત્યાં રેડી. એટલે આવું બધું બહુ, એટલે મને પેલું MS ધોની મૂવી જોયું હતું ને ત્યારે મને બહુ રિલેટ હવે થાય છે કે લિટરલી આવું હતું મારે ભાગાદોડી. પણ એની પણ એક મજા છે ને અત્યારે બહુ ખુશી થાય છે જ્યારે એ બધું વિચારું છું. આંચલ શાહ તેમના પરિવાર તરફથી મળેલા અમૂલ્ય સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો છે, જેમના વિના આ સફર અત્યંત પડકારજનક હોત. તેમના પરિવાર અને માતા પિતાનો આભાર વ્યક્ત કર્યો છે અને તેમનું કહેવું છે કે આ સફર એક યાદગાર અનુભવ છે. માત્ર 22 વર્ષની ઉંમરે આંચલ શાહ ડૉક્ટર બનવાનું અને એક સફળ અભિનેત્રી બનવાનું સપનું સાકાર કર્યું છે. તેમનું સપનું છે કે તેઓ આગળ જઈને બોલિવૂડમાં કામ કરે. તેમના ફેવરિટ ડાયરેક્ટર ઇમ્તિયાઝ અલી, સંજય લીલા ભંસાલી, અનુરાગ કશ્યપ સાથે તેમનું કામ કરવાનું સપનું છે. સાથે તેમનું કહેવું છે કે તેઓ પોતાની ડૉક્ટર બનવાનું સપનું પણ પૂરું કરવા માંગે છે. સાથે તેમને હવે 3 નવી ફિલ્મો પણ આવી રહી છે અને આગળ પણ ઘણી લાંબી સફર હજુ બાકી છે. બસ થેન્ક યુ. આજે જે કંઈ પણ છું તમારા બધાના પ્રેમના લીધે જ છું. અને થેન્ક યુ પહેલેથી લઈને અત્યાર સુધી આટલો બધો સપોર્ટ કરવા માટે, પ્રેમ આપવા માટે. બસ આવી રીતે પ્રેમ આપતા રહેજો.